સુરતમાં ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થાય છે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઊભા થાય છે. કામગીરીના નામે લાખો રૂપિયાનું પાણી કરીને લોકોને હેરાન પરેશાન પણ થાય છે અને લાખો રૂપિયા જનતાના વેડફી વેરા બિલમાં પણ દર વર્ષે વધારો કરીને સુરત શહેરની જનતાને મુસીબતમાં મૂકે છે. સ્થાનિક જનસેવકોને પણ આની જાણકારી રાખવી, ફક્ત મત માટે જ જનતાની વચ્ચે આવીને પછી ગાયબ થઈ જાય છે. આજ નેતાઓ સુરતને નંબર 1 બનાવવાની વાતો કરે છે. આવી કૌભાંડ કરીને સુરત નંબર 1 બનવા માંગો. સુરતને હવે ઈમાનદાર નેતાની જરૂર છે. આ વાત સુરતની જનતાને જાગવાની જરૂર છે. તો જ આ નેતાઓની આંખો ખુલ્લી થશે ને જનતાનું ભલું થશે. નહીં તો પછી રામ ભરોસે આપણે ચાલવા દેવું પડશે. રિપોર્ટર ભારત પટેલ, તહેલકા ન્યૂઝ, સુરત.